शिक्षा का सूरज है निकला, हो रहा है अब उजाला, आंखें खोलो। हमको भी है लिखना पढ़ना, हमको भी है आगे बढ़ना, तुम भी बोलो। शिक्षा का सूरज है निकला, हो रहा है अब उजाला, आंखें खोलो। हमको भी है लिखना पढ़ना, हमको भी है आगे बढ़ना, तुम भी बोलो। जो नहीं पढ़ सकता उसके सामने जैसे अंधेरा है, जो नहीं पढ़ सकता उसको एक मजबूरी ने घेरा है। कितनी ही मजबूरियां शिक्षा मिटा देगी। उन्नति के रास्ते शिक्षा दिखा देगी। उम्र चाहे जो भी हो, मैं कहूँ और तुम कहो, कभी भी कहीं भी, कभी भी, कहीं भी, हमको पढ़ना है, आगे बढ़ना है, हमको पढ़ना है, आगे बढ़ना है। मरे पामा बनी धनी पा, म बनी धनी पा म बने, सारे मगा मगा मा, सारे प म बने, रे मगनी नि सनी। जिंदगी की गाड़ी के दो पहिए हैं, ये पुरुष और नारी। इनमें से जो एक अनपढ़ तो ये कठिनाई है भारी। नारी पढ़ लेगी तो अपने बच्चों को भी वो पढ़ाएगी। अपने जीवन को भी नारी हर तरफ बेहतर बनाएगी। उम्र चाहे जो भी हो, मैं कहूँ और हमको पढ़ना है, आगे बढ़ना निकला, हो रहा है अब उजाला, आंखें खोलो। हमको भी ગુજરાતી માં આવે છે ને અને મીઠો ઓડકાર આવે છે તો આ શેરડી છે એ ધરતીનું અમૃત પીણું કહેવામાં આવે છે બરાબર અને શેરડી છે એમાંથી પછી શેરડી જ્યારે મોટી થાય ત્યારે શેરડી વેચે શેરડી વેચીને રસ કાઢવામાં આવે ને શેરડી વેચાય પેલો આપણને છે એમાંથી ઉત્પાદન મળે છે બરાબર પૈસા મળે છે પછી શેરડી વધે પાકી જાય પછી છે શેરડીમાંથી અને ખાંડ છે એ વધુમાં વધુ ભારતમાં જ બને છે ખાંડની નિકાસ કરવામાં આવે છે શું કરવામાં આવે છે નિકાસ એટલે કે એરંડા કેવા પ્રકાર એરંડાનો પ્રકાર કયો થયો તેલીબિયા કયો પ્રકાર થયો તેલીબિયા તમારે ખબર છે કોઈને કબજિયાત થયું હોય ને તો એને ચાની હારે એરંડિયું એટલે કે દિવેલ જેને આપણે કહીએ છીએ એ દિવેલ છે ને એ પાઈ દેવામાં આવે ને તો એને ગમે એવું જૂનું કબજિયાત મટી જાય છે પછી બીજું એરંડિયાનો હજી ત્રીજો ઉપયોગ શું એરંડિયાનું તેલ બને ઘઉંને એરંડિયું લગાડવામાં આવે તો ઘઉં 1 વર્ષ સુધી બગડતા નથી ખબર છે ને આપણને
પેટમાં દુખતું હોય તો લીંબુનો ઉપયોગ આપણે દવા તરીકે કરી શકીએ છીએ. ત્યાર પછી ઝાડા ઉલટીમાં લીંબુ છે એ ગ્લુકોઝ જેવું કામ આપે છે. કેવું કામ આપે છે? ગ્લુકોઝ જેવું. જેમ આપણે ગ્લુકોઝનો પાવડર પીએ છીએ અને આપણને શક્તિ મળે છે, એમ લીંબુનું શરબત પીવાથી ગમે એ દર્દ હોય તો એની અંદર આપણને શક્તિ મળે છે. વિચાર કરી દો, પોપટને લગભગ જામફળીમાં જામફળ થાય એટલે આ કપડું બાંધવું પડે. પછી ટમેટાનો સોસ બને, બરાબર. કાચા ટમેટા પણ સલાડમાં ઉપયોગી છે. સલાડમાં પણ કાચા ટમેટા વપરાય છે. ટમેટામાંથી પણ ક્યુ વિટામિન બેસન બને, બરાબર. આજે આપણે જે કહેતા શ્રીમાનજી બેસન, ત્યાં ચણામાંથી દાળ બને અને દાળમાંથી બેસન. પછી તો ચણાની ઘણી બધી આઈટમ બને છે, બરાબર. આપણે ચણામાંથી આપણને કેવું તત્વ મળે વધુમાં વધુ? હવે વિટામિન એટલે કે બધા શાકભાજીમાં લસણનું ખારીયું બને, બરાબર. લસણ છે એ શાકભાજીમાં ઉપયોગી છે. લસણને કેવો ખોરાક ગણ્યો છે? લસણ ને ડુંગળી બેયને તામસી ખોરાક. કેવો? સરગવો છે, સરગવો છે એ શેમાં વપરાય? શાક બને. પછી દેશી દવામાં બધાયથી વધારે હળદર જેટલી ઉપયોગી છે ને એટલો સરગવો ઉપયોગી છે. સરગવાનો સૂપ બને. એટલા માટે એને શાકભાજીના રાજા કીધા. એટલે રીંગણ છે એને શાકભાજીનો રાજા ગણ્યો છે. ક્યાં છે મોટું રીંગણ? શું કરી? જીંડવામાં રૂ ફાટીને બહાર આવે એટલે આપણે એને વીણાવી લઈએ. કપાસ છે એની અંદર પેલા શું હોય? કપાસિયા હોય. કપાસ છે ને આવી રીતે કરી ગાસડી બાંધી અને આપણે આગળ ખબર છે ને જીન છે ઓલું કપાસનું, ત્યાં આપણે એને પછી પપૈયાની ચટણી બને. પછી પપૈયું ફળ તરીકે ઉપયોગમાં આવે. પપૈયું છે દવા તરીકે ઉપયોગમાં આવે. એટલે પપૈયાના ઘણા બધા ઉપયોગ છે. પપૈયાના પાન છે ને એ પાન પણ ઉપયોગમાં આવે દેશી દવામાં. શેમાં વપરાય? દેશી દવામાં. હાલો. અને ચણાનો લોટ કહેવાય છે. લોટના ભજીયા બનાવવા દીધો. જય કુલના લેવું. ગેટ ખોલ તો. ભજીયા બનાવી નાખજો.